નમસ્કાર ખેડૂત મિત્રો, આજરોજ અમે મગફળીના પાકની અંદર એક પ્રગતિશીલ ખેડૂત જેમને મગફળીમાં પીડાશની ખૂબ તકલીફ હતી અને ગ્રોથ રોકાઈ ગયો હતો તેવી સ્થિતિમાં નેટસપની બાયોફિટ પ્રોડક્ટ અને આપણી બૂસ્ટર કીટ વપરાશ કરેલી છે. તો એ વાપર્યા પછી એમને અત્યારે મગફળીમાં શું રિઝલ્ટ મળ્યું છે તે જાણવા માટે આપણે આવેલા છે. તો ખેડૂત પાસેથી આપણે જાણીશું. શું નામ તમારું? નામ છે સાગર દીપક, ગામ છે અને તાલુકો આપણે સુત્રાપાડા. દીપકભાઈ, આપણી જે આ મગફળી દેખાઈ રહી છે, આ તમારી કેટલા વીઘાની મગફળી છે? મારે છે આ 3.5 વીઘાની મગફળી. 3.5 વીઘાની મગફળી છે. ઓકે. અને દીપકભાઈ, આ 3.5 વીઘાની મગફળીમાં શું પ્રોબ્લેમ શું હતો? 3.5 વીઘાની મગફળી કે માંડીમાં કોઈ ગ્રોથ નતો બરોબર. અને પીડાશ વધારે હતો. પીડાશ બહુ હતી. પીડાશ બહુ હતો, બરાબર. ઓહો, મતલબ આ પરિસ્થિતિ મતલબ પીડી વધારે હતી. બીજું વધારે હતી ને ગ્રોથ નતો એટલો. ગ્રોથ રોકાઈ ગયો, કેમ કે પીડાશ હોય એટલે સફેદ મૂળનો વિકાસ જ ન હોય, જેના કારણે છોડનો ગ્રોથ નથી, એટલે ફૂદા જેવી મગફળી હતી. અને એવી સ્થિતિમાં તમે કઈ પ્રોડક્ટનો પછી વપરાશ લીધો? આ સ્ટીમરીજ નેટસપ કંપનીની બાયો 99 અને સેટ આ બૂસ્ટર કીટ વાપરી તમે. તો આ વપરાશ લીધા પછી શું ફાયદો મળ્યો? આ વપરાશ લીધા પછી મને 4 જ દિવસમાં રિઝલ્ટ મળ્યું. શું વાત છે! મતલબ 4 જ દિવસમાં મગફળીમાં પીડાશ છે તે હતી ઓછી થવા માંડી. બરોબર. અને આજે કેટલા દિવસ થયા? આજે મેં દવા છાંટી એને 8 દિવસ થયા. 8 દિવસ એટલે 1 વીક થયું. તો 1 વીકની અંદર જે મગફળી મિત્રો પીળી હતી, મતલબ અહીં બાજુમાં પણ 1-2 ખેડૂતોની મગફળી નજીક દેખાઈ રહી છે પીળી એકદમ, એ ટાઈપની મગફળી હતી. અને અત્યારે તમારી જે મગફળી છે તે તમે અહીંયા જો આપણે જોઈએ તો અત્યારે કેમ છે? તો અહીંયા આપણી સામે જ છે, જે મતલબ હાથી પણ આમાં હાંકી રહ્યા છો. બરોબર. તો આપણે જોઈ શકીએ છીએ કે જે મગફળી છે મિત્રો, જે પીળી હતી એ તમે અહીં નજર મારી શકો છો કે એકદમ લીલી સમ થઈ ગઈ છે. ને ગ્રોથ જે આપણે ભાઈ યાદવભાઈ કહીએ તો એ વિકાસ કેવો થયો? વિકાસ બહુ સારો થયો. બરાબર. આપણે જોઈ શકો છો કે જે વિકાસ છે તે પણ આપણે આ કેટલા દિવસની મગફળી છે? આ છે 1 મહિનો. 1 મહિના દિવસની એટલે 30 દિવસની મગફળી છે. હજી પહેલી વાર હાથી હાંકો છો આમાં? હા, પહેલી વાર હાથી હજી આવ્યું છે આમાં, હજી અહીંથી બાકી છે હાથી પણ. અને તમે દરેક મગફળી નિહાળો અહીંયા તો એટલી જોરદાર ગ્રીનરી સાથે તૈયાર થઈ ગયો. તો આ પ્રોડક્ટ વાપરીને તમને પૂરો સંતોષ મળ્યો છે? ખેડૂત ભાઈઓ જે કેમિકલના ખર્ચા કરે તો એવી સ્થિતિમાં નેટસપની બૂસ્ટર કીટ વાપરે તો ફાયદો મળે ને. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જે ભાઈ કહી રહ્યા છે, તમારે આખું ખેત તમારી સામે છે, એટલું જોરદાર રિઝલ્ટ મળ્યું છે. ઓકે. તો આ પ્રોડક્ટ વાપરીને તમને પૂરો સંતોષ મળ્યો?